થિયરી, પ્રેક્ટિકલ અને માનવતાના આધાર સ્તંભ નીચે તૈયાર થાય જ્યાં આવતીકાલના હેલ્થ વોરિયર્સ સેવા, સંવેદના અને સમર્પણની મળે જ્યાં ઉત્તમ શિક્ષા. સ્વપ્નથી લઈ સફેદ કોટ પહેરવા સુધીની સફર. એમ જ નથી બની જવાતું હોસ્પિટલના હૃદય સમાન નર્સ. નમસ્કાર, આપની સાથે હું છું જેડી ગુજરાતી. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરીએ છીએ, અલગ અલગ લોકોને મળીએ છીએ, અલગ અલગ સ્ટુડન્ટ્સ પાસે જઈએ છીએ અને એમની સાથે આપણે સંવાદ કરીએ છીએ. આજે અમે અમદાવાદમાં છીએ, શુભમ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં, અને અહીંયા નર્સિંગના કેટલાક સ્ટુડન્ટ આપણી સાથે છે. તો આપણે એમની સાથે સંવાદ કરવાનો છે કે શા માટે એમણે નર્સિંગ પસંદ કર્યું છે અને આ લાઈફ કેટલી ચેલેન્જિંગ છે. આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ છીએ ભાઈઓથી. તો તમે અત્યારે કયા યરમાં છો? હું અત્યારે ફાઇનલ યર 7th સેમેસ્ટરમાં છું. ઓકે, તો નર્સિંગ જ કેમ પસંદ કર્યું? એવું શું માઇન્ડમાં હતું કે નર્સિંગમાં જ જવું છે? મેં નર્સિંગ એ માટે ચૂઝ કર્યું છે કારણ કે હું લોકોની સારી રીતના સારવાર કેર કરી શકું, અને હું મારી ફેમિલી તેમજ હું મારા કેરિયર માટે નર્સિંગ ચૂઝ કર્યું છે, અને હું આગળ નોરસેટ ક્લિયર કરવામાં હું ટ્રાય કરીશ. ઓકે, જ્યારે તમે ફર્સ્ટ યરમાં આવ્યા અને અત્યારે તમે 4th યરમાં છો, આઈ થિંક સો, તો જ્યારે પહેલા યરમાં આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધીમાં એવું શું શું છે જે તમે શીખ્યા છો? ફર્સ્ટ યરથી માંડીને 4th યરથી મારો એક્સપિરિયન્સ બહુ સારો રહે છે આ કોલેજમાં. જેવી રીતે કે એક્ઝામ હોય, શારીરિક કોઈ બી એક્ટિવિટી હોય, પછી એક્ઝામ રિલેટેડ અમારા અહીંયા દર સેટરડે એક્ઝામ રહે છે, પર મંથ બી એક્ઝામ રહે છે. યુનિવર્સિટીની સારી એવી તૈયારી કરાવે છે, પ્રેક્ટિકલ એક્ઝામ બી સારી રીતે બધું પ્રોસિજર કમ્પ્લીટ રીતે કરાવે છે. તમારું વતન કયું છે? મારું વતન સાબરકાંઠા છે. ઓકે, સાબરકાંઠામાં ક્યાંથી? વિજયનગર. અચ્છા, વિજયનગર પોળ ફોરેસ્ટ આવેલું છે ત્યાં. તો અહીંયા જ કેમ આવ્યા છે તમે? સર પહેલાંથી અહીંયા સિટીમાં રહીએ છીએ તે એટલે. તો સાહિલભાઈ, શા માટે તમે નર્સિંગ ચોઈસ કર્યું? કેમ કે ઘરની પણ ઈચ્છા હતી અને મારું સારું નર્સિંગ, કેમ કે પહેલાંથી જ ઈચ્છા હતી કે સારી રીતે નર્સિંગ કરું, બધાની સેવા કરું, નર્સિંગ એટલા માટે મેં ચૂઝ કર્યું. ઓકે, તમે આગળ આવી જાઓ. તમને એવું તો અમે નહીં પૂછીએ એમ? દર્શનભાઈ, ક્યાંથી આવો છો? હું અમદાવાદનો જ છું. ઓકે, નર્સિંગમાં એવું શું ખાસ છે જે તમને એટ્રેક્ટ કરે છે? એકચ્યુઅલી નર્સિંગ મેં એટલે લીધું કે મારે પેશન્ટ જોડે અને મારું જે એકચ્યુઅલ જે પર્સનાલિટી છે એને સાથે આમ શૂટ થાય છે એટલે કે હું હેલ્પ કરી શકું બીજાને. ઓકે, તો અત્યાર સુધીમાં કોઈ એવા પેશન્ટ મળ્યા છે? કોઈ એવો અનુભવ થયો છે સારો કે કડવો? હા, સારા ખોટા બધા અનુભવ મળે કે અમુક પેશન્ટ સારા, અમુક પેશન્ટના જોડે આપણે બરાબર રીતે બિહેવ કરવાનું હોય, પણ ઓવરઓલ બધા જે પેશન્ટ હોય છે એ લોકોને પ્રોપર રીતે આપણે ટ્રીટ કરીને એમને સારવાર આપવાની, તો એ મારું મેઇન ગોલ છે. ઓકે, કોઈ એવો અનુભવ મને કહો. તમે પ્રેક્ટિકલ કરવા જતા હશો ને, તો કેવા કેવા પ્રકારના પેશન્ટ આવે છે? ક્યારેક એવું થાય કે યાર ક્યાં સામે આવી ગયા એમ? ના, એવું બધું અમે આમ નેચરલી જ નહીં આવતું કે એ બધું આપણે વિચારીએ, પણ હા, પેશન્ટને સારી રીતે ટ્રીટ કરવું જોઈએ અને એમની એક પ્રીશિયસ લાઈફ છે. ઓકે, એ તો બટ ઓબ્વિયસ છે, કારણ કે જ્યારે હોસ્પિટલમાં આવતા હોય એટલે તમારી પાસે એમની અપેક્ષા વધારે હોય. અને સૌથી વધારે જ્યારે આપણે જોઈએ છીએ હોસ્પિટલની અંદર કે જેટલા ડૉક્ટર્સ પેશન્ટ પાસે ન રહેતા હોય એટલા નર્સિંગ સ્ટાફ રહેતા હોય. ક્યાંથી આવો છો તમે? હું અહીંયા અમદાવાદથી જ છું, સિટીએમ રહું છું. તમને મને કોઈ એવો અનુભવ થયો તો મારે જાણવો છે હોસ્પિટલની અંદર? એવા તો ક્યારે અનુભવ થયા નથી, એટલે અમને મોસ્ટ ઓફ સિવિલમાં પોસ્ટિંગ મળે છે. એવા અનુભવ નહીં થયા ક્યારે, પણ આમ જાણવા મળે કે કેવા પેશન્ટ આવે છે. પેશન્ટ ગુસ્સો કરતા હોય ક્યારે? હા, એમની સાથે ડીલ કરવી એ જ મેઇન વસ્તુ છે કે આપણે કેવી રીતે એમની જોડે વર્તન કરવું જોઈએ, આપણો બિહેવિયર આમ સારી રીતે વાત કરવી જોઈએ એમના જોડે, એટલે એમને બી લાગે કે ના, મારા જોડે કંઈ ખરાબ નહીં કરે એમ. હા, તો જ્યારે પેશન્ટ તમારી ઉપર ગુસ્સો કરે તો તમે કેવી રીતે ટેકલ કરો? હા, બસ એમની જોડે શાંતિથી વાત કરીએ. એવું નહીં કે એમને ગુસ્સો કરે છે તો આપણે બી એમના સામે ગુસ્સો જ કરીએ. એમને ઓબ્વિયસલી મતલબ ટ્રીટમેન્ટ ને બધું ચાલતું હોય તો ઓલરેડી એમને સ્ટ્રેસમાં હોય કે આ બધું શું થઈ રહ્યું છે એમ, તો આપણે શાંતિથી વાત કરવી જોઈએ એમના જોડે. ઓકે, તો જ્યારે તમે પ્રેક્ટિકલ કરવા જાઓ છો અહીંયાથી સિવિલમાં, તો શું શેડ્યુલ હોય છે? અમારો શેડ્યુલ છે ને સવારે 9 થી 12 વાગ્યા સુધીનો ટાઈમ હોય છે. એમાં અમારે વોર્ડમાં અલગ અલગ પેશન્ટનું બધું ટ્રીટમેન્ટ આપવાની હોય છે. ઓકે, અને કયા વોર્ડમાં જવાનું એવું કંઈ હોય ખરું કે? મેડિકલ, સર્જિકલ અલગ અલગ વોર્ડમાં અમને 3 દિવસ અલગ અલગ પોસ્ટિંગ મૂકવામાં આવે છે. તો કાવ્યાબેન, તમે શા માટે નર્સિંગમાં જ આવ્યા? કેમ બીજી કોઈ ફિલ્ડ પસંદ ના કરી? હા, તો મારા ઘરે એક ઇન્સિડન્ટ સર્જો, મેન્ટલી રિટાર્ડ પેશન્ટ હતો મારો ભાઈ ખુદ, એટલે પછી મેં વિચારી લીધું કે હું કરીશ તો નર્સિંગ જ કરીશ.
કે મારા ભાઈની મેં બહુ સેવા કરી છે, મારા મમ્મી પપ્પાએ બી એટલે. અચ્છા, એટલે એવું મગજમાં હતું કે સેવા પણ કરવી છે. ઓકે, તો તમે તો આ ઘટનાને બહુ નજીકથી ફીલ કરી છે. જ્યારે એવા સેમ તમારા બ્રધર જેવા પેશન્ટ તમને હોસ્પિટલમાં મળે ત્યારે તમે શું ફીલ કરો છો? વધારે તો ઇમોશનલી અટેચ થઈ જવાય છે, પણ એમને વધારે તો મોટિવ કરવાના એમના ફેમિલી મેમ્બર્સને કે મતલબ એમને સારી રીતે ટ્રીટ કરે, અને મેન્ટલ રિટાર્ડી પેશન્ટ હોય એટલે એના રિકવર થવાના ચાન્સીસ બહુ ઓછા હોય, પણ એમને મોટિવ કરવા વધારે જરૂરી હોય છે. બહુ સરસ વાત કરી તમે કે ઇમોશનલી અટેચ થઈ જવાય છે. કોઈ પેશન્ટ એવા રહ્યા હોસ્પિટલની અંદર કે બહુ લાંબો સમય સુધી હોસ્પિટલમાં રહ્યા અને તમે દિવસમાં 10 વાર જતા હોય, ખાધું કે નહીં, કે દવા લીધી કે નહીં, અને ઇમોશનલી અટેચ થઈ જવાય, તો ક્યારેક એવું પણ બનતું હશે ને કે હોસ્પિટલથી ગયા પછી પણ એ લોકો યાદ કરતા હોય? યસ સર, હું રાજસ્થાનથી આવી છું પણ અત્યારે અમદાવાદમાં રહું છું. મારી જોડે એવું થયેલું છે, હું બિનવારસી વોર્ડમાં હતી, તો એક આંટી હતા, તો એમની જોડે હું બહુ ઇમોશનલી અટેચ થઈ ગઈ હતી. તો એમણે મને કીધું કે બેટા મારા માટે કપડાં લઈને આવજો, તો હું બીજા દિવસે એમના માટે કપડાં બી લઈને ગઈ હતી. એટલે એમની સેવા કરીએ તો એમની જોડે રહીને આપણને બહુ એમની જેવું જ ફીલ થાય કે આપણે ઇમોશનલી અટેચ થઈ જાય. અને એક વાત સૌથી મોટી એ શીખવા મળી કે હું બહુ એક્સ્ટ્રોવર્ટ ટાઈપ છું, મારો મતલબ બહુ ગુસ્સાવાળો સ્વભાવ હતો. અને નર્સિંગમાં હું 3rd યરમાં છું સર, તો નર્સિંગમાં આવ્યા પછી મારામાં બહુ કામનેસ આવી છે, એ વસ્તુમાં બહુ બેનિફિટ છે, અને લોકો મતલબ બધાની પીડા જાણવા મળી છે ને એ બધો બેનિફિટ છે. કેવું કહેવાય નહીં કે આપણે બીજાની પીડાને જાણીએ એટલે આપણે ઇમોશનલી અટેચ થઈએ. અને બીજું એ છે કે ઓલરેડી તમે આ લાઈફ મેનેજ કરવાની હોય, સાથે સાથે ફેમિલી લાઈફ પણ મેનેજ કરવાની. ચલો એના ઉપર તો હું આવું છું. રાજસ્થાનમાં ક્યાંથી જો તમે? હું રાજસ્થાનમાં પાલી, મારવાડ જંકશન. યસ સર. તો મારવાડી મેં ઠા પડે? યસ યસ સર. ઓકે, ઠીક છે. કેટલા ટાઈમથી અહીંયા છો? હું એટલે મારા પપ્પા લોકો અહીંયા જ રહે છે, મતલબ અમારું ગામ છે ત્યાં. હા. જ્યારે તમે પ્રેક્ટિકલ કરવા જાઓ એટલે સ્વાભાવિક છે કે આપણું શિડ્યુલ બહુ ટાઈટ રહેતું હોય, પછી તમે ફેમિલીને પણ ટાઈમ આપવાનો, તો એક સાથે આટલું બધું મેનેજ કેવી રીતે થઈ શકે? બસ થઈ જાય છે બંને બાજુ. મમ્મી પપ્પા બી સપોર્ટ કરે છે. અમે મતલબ ક્લિનિકલ સાઇડથી ઘરે જઈએ ત્યારે બી એમને બી બધું ઇન્સિડન્ટ્સ કહી કે મમ્મી આવા પેશન્ટ મળ્યા હતા, આવું હતું, તેમ હતું, એમ એ બી આપણને સપોર્ટ કરે છે કે તમે ધ્યાન રાખો પેશન્ટ. ઓકે, ઘણીવાર એવું ફીલ થાય સ્ટ્રેસફુલ કે યાર ફેમિલીને પણ ટાઈમ આપવાનો, કારણ કે એક સ્ત્રી તરીકે ઘરની જવાબદારી હોય, ભાઈઓ કરતાં તો બહેનોની જવાબદારી ઘરમાં વધારે હોય, એ પણ કરવાનો, હોસ્પિટલમાં પણ જવાનું, અને હોસ્પિટલમાં પણ જે પેશન્ટ છે એને તમારે ફેમિલીની જેમ ટ્રીટ કરવાનું છે. હા સાચી વાત છે. મતલબ અમુક વાર સ્ટ્રેસ થઈ જાય છે કે એમને બી ધ્યાન આપવાનું છે, અને અમુક વાર નહીં થઈ જતું કે ઘરમાં બી આવા કંઈ બનાવ બનતા હોય તો આપણે ઓલરેડી સ્ટ્રેસમાં હોઈએ, અને હોસ્પિટલમાં જઈએ તો આપણે ત્યાં બી બધું સાચવવાનું હોય, તો આપણું માઇન્ડ બહુ કામ રાખવું પડે ત્યાં, અને બધું ધ્યાન રાખવું પડે કે આપણાથી કંઈ ઊંધા સીધું ના થઈ જાય, એમ કે આ પેશન્ટને આ ટ્રીટમેન્ટ આપવાને બદલે કોઈ બીજી ટ્રીટમેન્ટ ના અપાય, જેમ ભૂલ ના થઈ જાય આપણાથી. ઓકે, તમારી પાસે હું આવું છું. જ્યારે તમે પહેલી વાર પ્રેક્ટિકલ કરવા ગયા હશો, પહેલી વાર હાથમાં સોય પકડી એટલે શું માઇન્ડમાં આવ્યું હતું? પહેલી વખતે તો ઓબ્વિયસલી હું નર્વસ હતો, બટ જેમ જેમ આગળ વધતો રહ્યો એમ થોડું કોન્ફિડન્સ આવ્યું, અને આમ સારું એક્સપિરિયન્સ હતો પહેલી વખતે. સારો એટલે કેવો પણ? એમ પહેલી વાર કોઈને ઇન્જેક્શન આપ્યું તો શું આમ ડર લાગતો હતો કે યાર શું થશે, બરાબર જશે કે નહીં જાય? ના, પહેલી વખતે થોડું આમ ડર લાગ્યો હતો, એવું હતું. હવે નહીં લાગતો ડર? ના, હવે થોડું પ્રેક્ટિસ થઈ ગઈ ને એટલે તો સારું છે. ઓકે, ચલો આ બાજુ પણ પૂછીએ. આ બાજુથી કોણ બોલશે? કોઈ નહીં બોલે ને? જેમ તમને સોય પકડવાનો ડર લાગે ને, આ માઇક છે, કોઈને પણ હાથમાં પકડાઈ દેવા. કેમેરો વિસ્તુ એવી છે, કેમેરાનો ફિયર એવો છે, હોય કંઈ નહીં પણ બધાને ડર લાગે, કારણ કે બધા પહેલી વાર બોલતા હોય ને એટલા માટે. यूपी से यहाँ कैसे आ गए? ऐसा क्या हुआ कि मैंने नीट का एग्ज़ाम दिया था तो वो हो नहीं पाया था, तो सेकंड ऑप्शन था नर्सिंग ऑफिस, तो मैंने सोचा कि इसलिए नर्सिंग का एग्ज़ाम दे दूँ तो निकल जाएगा. तो आप अकेले ही रहते हैं यहाँ पर? हाँ, अकेली रहती हूँ मैं. कैसा लगा आपको गुजरात? अच्छा लगा, काफ़ी अच्छा लगा. सब कोऑपरेट करते हैं? हाँ, काफ़ी कोऑपरेट करते हैं, काफ़ी अच्छे लोग हैं इधर. फैकल्टी अच्छी है सब? हाँ, सारी फैकल्टी अच्छी है. आपकी फेवरेट फैकल्टी कौन सी है? वो तो चली गई. कौन था? पूजा मैम थी, तो वो बहुत काफ़ी कोऑपरेटिव थी. जो उनके साथ रहने में ऐसा लगा नहीं था कि हम थोड़ा वो काफ़ी फैमिली टाइप में रहने लगे हमारे साथ, तो काफ़ी अच्छा लगा उनके साथ रहने में. ક્યાંથી આવો છો આપ? વલસાડથી હોસ્ટેલમાં. ધરમપુર, વલસાડ.
ઓકે છેક અહીંયાથી તમે કેવી રીતે ઇન્ક્વાયરી કરી કે અહીંયા જ જવું છે? ના, ત્યાં અમે જે પહેલાં સ્કૂલમાં ભણતા હતા ત્યાં અમને સર મળ્યા, એમણે અહીં કીધું કે અહીંયાની બધી માહિતી આપી કે આ કોલેજમાં સારું છે, રહેવાનું સારું છે, ભણવાનું સારું છે, ફેકલ્ટી સારા છે, તો અહીંયા આવ્યા. ક્યાંથી આવો છો? નવસારી. અચ્છા, તમે પણ નવસારી. અહીંયા બધા ગુજરાતના અલગ અલગ જિલ્લાના છોકરાઓ છે. હે, તમે જ્યારે પ્રેક્ટિકલ કરવા જાઓ એટલે શું લાગે છે, કેટલું ટફ પડે છે કે આ એન્જોય કરો છો તમે એને? ના, ટફ લાગે છે કેમ કે આપણે પેશન્ટ જોડે ડીલ કરવાની હોય છે એટલા માટે. તો નર્સિંગ જ કેમ પસંદ કર્યું, બીજો કોઈ કોર્સ કેમ પસંદ ના કર્યો? અમારી દીદી છે તે આ જ ફિલ્ડમાં છે એટલે નર્સિંગ ચૂઝ કર્યું છે. 3rd યર GNM. ક્યાંથી આવો છો તમે? અમે છોટાઉદેપુર બાજુથી છે. ઓકે, છોટાઉદેપુરમાં શું ફેમસ છે ખબર છે? હા, ભંગુરિયો સંખેડાનું લાકડું બહુ ફેમસ છે, ફર્નિચર. બરાબર છે? હા. ઓકે, તમારું શું નામ છે? ધ્રુવ મારતીબેન અર્જુનભાઈ. ઓકે, ચલો હું બધાને એક એક કોમન પ્રશ્ન પૂછું છું. આ બધાની પાસે આવીશું. તમારી સૌથી ફેવરિટ ફેકલ્ટી કોણ છે? બધાએ ફટાફટ નામ બોલવાનું. હા, હિમાંદ્રી મેમ. એ હિમાંદ્રી મેમને આપણે મળવું પડશે. આ બધા એમનું જ નામ બોલે છે એટલે. હિના મેમ. હિના મેમ. હિમાદ્રી મેમ. બધાએ બોલવાનું છે. હિના મેમ. તેજલ મેમ. હેમાંદ્રી મેમ. હિના મેમ. હિમાંદ્રી મેમ. હિમાંદ્રી મેમ. હેત્વી મેમ. પૂજા 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 મેમ. બધા નામ બોલો. હેમાદ્રી મેમ. નેન્સી મેમ. નેન્સી મેમ. રચના મેમ. નેન્સી મેમ. નેન્સી મેમ. તમે આવી જાઓ આગળ. રચના મેમ. રચના મેમ. નેન્સી 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 મેમ. જો નેન્સી મેમ, પૂજા મેમ, હિમાદ્રી મેમ, બરાબર ને? બીજા કયા મેડમ હતા? હિના મેમ. હા, બહુ પોપ્યુલર છે હે ને? ઓકે, તો હવે એક છેલ્લો પ્રશ્ન બધાને પૂછી લઉં કે અહીંયાથી ગયા પછી શું વિઝન છે, લાઈફમાં શું કરવું છે? ચલો નર્સ તો બની ગયા, પછી શું? ટ્રાય તો એ જ રહેશે કે નોર્સેટ ક્લિયર કરીએ. શાયદ ફોરેન જઈશું. નોર્સેટ ક્લિયર કરીને કોઈ સારી જગ્યાએ જોબ મેળવશું. MSc કરીને પછી ગાયનેકનું જેવું આગળ કરવાનું. ગવર્મેન્ટ જોબ. કોઈ સારા હોસ્પિટલમાં જોબ. અચ્છા, મને સારા હસબન્ડ સંભળાયું. નર્સિંગ ઓફિસર બનના. નર્સિંગ ઓફિસર બનના. MSc ક્લિયર કરવાનું. ગવર્મેન્ટ જોબનું ટ્રાય કરીશ. તો એના માટે તમારે કોમ્પિટિટિવ એક્ઝામની અલગથી તૈયારી કરવી પડતી હશે? નોર્સેટ હોય છે અને બીજી જે લોકલ જે ગવર્મેન્ટ જોબ્સ આવી એ. GNM પછી ગવર્મેન્ટ જોબની તૈયારી. સર મારો ડ્રમ તો એ છે મેં MBBSમાં એડમિશન નહીં મળ્યું તો હું BSc નર્સિંગ ચૂઝ કરીને અહીંયા આવી છું, તો હું નર્સેટ ક્લિયર કરવાનો ટ્રાય કરીશ. એકચ્યુઅલી અહીંયા જવાનું મન જ નહીં થતું, કારણ કે અહીંયા બોન્ડિંગ બહુ ક્લાસમાં બહુ સારો છે. દીકરી સાસરે જતી હોય, વળાવતા હોય ફેમિલીવાળા, એવી વાત કરી કે અહીંયાથી જવાનું મન નહીં થતું. શું કરશું કયો? છેલ્લે એટલે અમારો લાસ્ટ યર છે, ફાઇનલ યર છે એના, એટલે થોડું આમ અટેચ બધાથી બહુ સારી રીતે થઈ ગયા છે. ફેકલ્ટી હોય, સ્ટુડન્ટ હોય, ક્લાસમેટ્સ હોય, બધા જોડે અટેચ બહુ વધારે થઈ ગયા છે. તો અહીંયા તો જવાનું મન તો નહીં થતું, પણ છેલ્લે અમારે જવું જ પડે. એક દીકરીને જેમ વિદાય કરીએ અમારે વિદાય થશે. ચાલો. नर्सिंग ऑफिसर. सेंट्रल गवर्नमेंट का एग्ज़ाम देना. मतलब सेंट्रल गवर्नमेंट में आप क्या करोगे, थोड़ा डिटेल में बताइए. क्योंकि पहले तो बात ये है कि मेरे पूरे पेरेंट्स गवर्नमेंट में हैं, पूरी फैमिली गवर्नमेंट है, और मैं पहला तो मेरा फर्स्ट प्रायोरिटी था कि मुझे नीट निकालना था, क्योंकि मेरी खुद की ग्रैंड मदर है गायनेकोलॉजिस्ट डॉक्टर थी. इसके वजह से मेरे को भी सोचे कि नीट तो निकला नहीं तो तो नर्सिंग ऑफिसर ही बनना फर्स्ट ट्रायल है मेरा. ठीक है, ચલો બહુ બઢિયા. પણ આ મને એ જાણવું છે કે તમારા બધામાંથી કોઈ એવું છે કે જેને સ્ટડી સિવાય બીજું કોઈ હોબી હોય? કોઈને સિંગિંગ ગમતું હોય, કોણ, અથવા કોઈને કંઈ પણ ગમતું હોય, કોઈ કશું બોલી શકતું હોય, કોઈ એવું છે? स्टडी सिवाय कोई हॉबी नहीं? हाँ, क्या है आपका बताइए. पहले तो फर्स्ट ऑफ ऑल मेरे को मास्टर शेफ बनना था. कुकिंग करना मेरे को बहुत अच्छा लगता है, काफ़ी अच्छा लगता है. तो आप होटल मैनेजमेंट कर लेते फिर? हाँ कर लेते, पर पापा ने अलाउ नहीं किया. अच्छा. तो उन्होंने बोला कि ये बावर्ची वाला काम नहीं करने का. तो बीजा कोईनु कई हॉबी नहीं? बहनों मांथी तो हशे ज कोईनु. શું છે બોલો? હું પૂછ્યું તો જ બોલો એવું ના હોય.
શું હોબી છે? આના સિવાય નર્સિંગ સિવાય શું ગમે છે? ઘણી બધી છે પણ એમ તો હોબીને ઘણી બધીમાંથી એક બોલી જાઓ. એટલે ખાવાનું બનાવતા બહુ સારી રીતે આવડે છે. આમ દાલ બાટી રાજસ્થાની. યસ. મહેંદી આર્ટિસ્ટ. ફેશન ડિઝાઇનિંગ. અચ્છા. ડાન્સિંગ. ડાન્સિંગ. સિંગિંગ. સિંગિંગ. જો હું કહેતો હતો ને કે કોઈ હશે તો સિંગિંગમાં શું ગમે છે તમને? કેવું સંગીત ગમે છે? કોઈ બી. તમારું કોઈ ફેવરિટ તો હશે ને? બહુ બધા છે આમ તો પણ તો કોઈ પણ બે કડી તો સંભળાવો મને. ના એટલું બી સારું નહીં આવડતું પણ ખાલી સાંભળવા જ ગમે છે. મહેંદી લગાવવાનો. ડાન્સિંગ. મારે ફાઇનાન્સનું થોડુંક સારું છે. ફાઇનાન્સ શીખું છું. ફાઇનાન્સ શીખવું છે? શીખો છો એમ? એટલે શેર માર્કેટ શીખો છો કે શું? કોલ પુટ કરો છો? ના ના, એ બધું કરતા નહીં, શીખે છે. રિસ્ક લેવા પહેલાં બધું શીખવું પહેલાં સારું. હવે રિસ્ક હે તો ઇસ્ક હે યાર. શેર માર્કેટ મેં તો ક્યાં, પણ શીખવું વધારે સારું કહેવાય કે આમ પહેલાં. શેર માર્કેટમાં શું ગમે છે? ઇક્વિટી કરો છો? ના ના, ગોલ્ડ અને બિટકોઇન એ બધું. અચ્છા, સીધા ક્રિપ્ટોમાં? તો ક્રિપ્ટોનું માર્કેટ કેવું છે ખબર છે ને અત્યારે? હા, ફોલ કરી રહ્યું છે, સારું ફોલ કરી રહ્યું છે ને કન્ટિન્યુઅસ. જો અમને બી થોડી થોડી ખબર છે ને. ડાન્સ. આર્ટિસ્ટ ડ્રોઈંગ કરું છું સર. અચ્છા, ડ્રોઈંગ કરો છો? હા, બહુ સરસ. તો પહેલેથી શીખ્યા છો કે? હા સર, હું જ્યારે નવમા ધોરણમાં હતો ને ત્યારે મારો ફર્સ્ટ રેન્ક આવેલો ડિસ્ટ્રિક્ટ લેવલે. ત્યારથી મને ઇન્ટરેસ્ટ પડી ગયો તો હવે હું કોઈ બી જગ્યાએ આર્ટિસ્ટ કરું છું. ટ્રાવેલિંગ. ક્યાં ફરવું છે? ક્યાં ફરવું છે? એકચ્યુઅલી કર્ણાટક, કેરલા. પછી ઇન્ડિયા બહાર જવું નહીં ક્યાંય? હા, ઇન્ડિયા બહાર નહીં, આપણે ઇન્ડિયા બરાબર. ઓકે. મહેંદી આર્ટિસ્ટ. આપને તો બતા દિયા. ડાન્સ. ડાન્સ. ડ્રોઈંગ. ડ્રોઈંગ. મૂવી જોવાનું. મૂવી જોવાનું. કઈ ફેવરિટ મૂવી છે? હોરર મૂવી. હોરર મૂવી જુઓ છો? ઓ બાપરે. તમને શું ગમે છે? વોલીબોલ પ્લેયર. વોલીબોલ. ચલો ફટાફટ બોલજો હો બધા. સ્પોર્ટ્સમાં ખોખો. ખોખો. મહેંદી આર્ટિસ્ટ. સિંગિંગ. ડાન્સ. ડાન્સિંગ એન્ડ સિંગિંગ. ટ્રાવેલિંગ. ડાન્સ. 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 નહીં સંભળાતું. ડાન્સ. ખોખો. તમને? ડાન્સ. ઓકે, તમને? ડાન્સ. ટ્રાવેલિંગ. ડાન્સ. ટ્રાવેલિંગ. કુકિંગ. કુકિંગ. તો બધાનું કોમન છે ભાઈ, કોઈને સિંગિંગ ગમે છે, કોઈને ડાન્સ ગમે છે અને કોઈને ફરવું છે, પણ કર્ણાટક જ ફરવું છે, બહાર નથી જવું. ચલો, થેન્ક યુ સો મચ. તમારી બધાની સાથે વાત કરીને મને બહુ મજા આવી. અને આ બધા એપિસોડ તમે બધા ટીવી ઉપર અને અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર જોજો. આઈ હોપ કે તમને પણ બહુ મજા આવી હશે. ગમે તો સૌને કહેજો, ના ગમે તો મને કહેજો. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ. રજા આપશો. નમસ્કાર.